આજે તો વાળંદ સમાજના ભૂખેલના બંકાઓની મેચ હતી એટલા માટે આપણે બીજા ડાલામાં નીકળી ગયા દેખો મેચ જોવા માટે મેચ રમવા વાળા ગણીને 14 જણા છીએ અને મેચ જોવા વાળા તો ગણીને 17 જણા આવી ગયો છે કાંઈ અને આ ટેનિસ અમારું બહુ મોટું ફેન છે એટલે પણ મોટું સીધું રાખી ગયા ગણીને 2 કલાક ડાલું હાકી નાખ્યું કાંઈ અને સીધા પગી ગયા દેખો ગ્રાઉન્ડમાં હો એક બાજુ હતા કપડોના બંકાઓ બીજી બાજુ હતા ભૂખેલના બંકાઓ એટલે ધરીને મજા તો આવવાની છે કાંઈ આજ મિત્રો એટલે પણ અમને મન ચોબી હાર દીધો એટલે આજ તો જોયે કપડવંતના બંકાઓ બોલિંગ નાખવા માટે રેડી છે ખૂબ જ જોરદાર બોલિંગ રાજનભાઈ દ્વારા ખૂબ જ સરસ કેચ પકડવામાં આવી ખૂબ જ જોરદાર સાગરભાઈ હવે જઈ રહ્યા છે રાહુલભાઈ ને આવી રહ્યા છે રાહુલભાઈ હવે બેન બે હાથે ચોક્કા મારશે જુઓ તમે થોડી ઘણી મિનિટો સુધી ફેંકી નાખ્યું આપણે તો ગાયગા અને આપણે અહીંયા બાજુ ખેલના બધા બંકાઓ તો ગાયગા ફરી વળ્યા હતા પેલી બેટિંગ લઈને રમવા માટે અને એમને તો ગણીને 1,69,000 રન મારી દીધી જેવા પેલી બાજુથી આ બાજુ ના આવ્યા તો આપણો ના ખસ ટોપી વાળું ના ખહુર્યો તઈને ભેગા થઈ જાય જોઈ લે એકચ્યુઅલી મેચ નું આયોજન બીજા એ કર્યું છે રમવા માટે બીજા જણા આવ્યા છે જોવા માટે બીજા જણા આવ્યા છે પણ આ પરંતુ મજા આવે છે એ અલગ પાછી હો એટલે પણ આ ક્રિકેટના ગ્રાઉન્ડમાં બાલવીન નો ભાઈ ઉડતો શક્તિમાન ચોથી આવી ગયો એટલે ભાઈઓને કાઢો ને દરો લઈને નાઈ જાય થોડા સમય પછી આવી રિઝલ્ટ અને ભૂખેલના બંકાઓની થઈ ગઈ જીત એકચ્યુઅલી બધા પ્લેયરો સારું રમતા હતા પણ તમને તો ખબર જ છે કિસ્મત કોઈની હગી નહીં થતી ભૂખેલના બધા બંકાઓ કે ભાઈ મારા લીધે મેચ જીતે છે પેલું કે મારા લીધે જીતે છે એટલે પણ તમે 11-11 હરખા હતા અને રહી વાત મેચ ની તો તમે 11-11 ખહુરિયાના લીધે જીતે છો હો પાસ क्या बात है सर क्या बात है सर પાર્થભાઈ ને મળી ગયો વીપીએલ નો નાનો કપ અને આપણને કન્ટેન્ટ મળી ગયો વિડીયો બનાવવાનો જો આજ मैच जीतेगा वो कल आएगा जो कल आएगा वो परसों आएगा जो परसों आएगा वो कप ले जाएगा हाँ मेरे जान एक्चुअली वीपीएल 2026 નો કપ કોણ લઈ જશે એ વાત ચાલતી હતી અને આ ભાઈ તો જોવે અને મિત્રો તમને તો ખબર જ છે કે આપણે મફતનું ખાવાનું હોતા જોઈએ અને આપા મેચ જીતે છે એટલે આપણે છોડીએ ખરા આજે તો અમદાવાદના આપણા ફોલોવર મિત્રો આવી જશે એમને સોરવાના નહીં ગાયેગા આજ તો જતી જ રહીએ ખાવા જેમ તેમ કરી ખાઈ નાખવું એકચ્યુઅલી ગાડીમાં તો 4 ની જગ્યાએ 8 જણા બેસી ગયા તે જગ્યાએ નથી પણ આપણે તો મિલે ખરા પા મફતનું ખાવાનું પછી અમે બધા ભાઈબંધોએ મંગાવી લીધી 600 રૂપિયાની ડુંગળી જોડે પરોઠા અને સબ્જી ફ્રી પછી બીજા ભાઈબંધ જોડે હિલે લીધી તો ઉસીના 5 રૂપિયા લઈ આવ્યા આપણે તો દુકાનમાં જઈને હોપારી 5 રૂપિયા સારું નસીબ જ ફૂટલું હોય 2 રૂપિયાનું તો જ કરી નાખી મારું એટલે આ ભાઈ તો થોડો વધારે દોનવીર બની જેવું લાગે છે બીજો માટે લઈ લીધી દસી પડીકો ખાવા જોઈએ અને અમે જેવા પોકે એવા તો બીજી મેચ પૂરી થઈ જતી અને 2 મહિના બંકાઓ જીતી ગયા તો એમને ઘણું બધું કંગારું લેશે પછી આપણે બીજા ડાલામાં નીકળી ગયા ઘેર જવા માટે રસ્તામાં હજી ચાની દુકાન તો આપણે ચાવાળાનું કરી નાખ્યું ના ચાવાળાનું ની ડાલાવાળાનું કરી નાખ્યું અને તમને બધાને તો ખબર જ છે કે બધું કરી નાખવામાં તો આપણો પહેલો નંબર આવે તો મિત્રો મેં ઘરે જઈએ એટલે તમે લાઈક અને ફોલો કરી નાખજો તાણ